ઘરમાં બધા જ એકાદશી કરતા હોય પણ એક વ્યક્તિ 11 ના કરે તો કોઈક વાર ઘરની વ્યક્તિ દુઃખી થાય. અમુકને તમે જોજો કે મનુષ્ય જન્મ મળ્યો છે ને અને ધર્મની સાથે કોઈ લેવા દેવા જ ના હોય. પછી એ ભલે ઉત્તમ કુળમાં જન્મ હોય કે ભલે પછી એને અન્ય કુળમાં જન્મ હોય. અમુક તો પાછા કે અમે ભગવાનને માનતા નથી અને કહેવું પડે સારું છે કે ભગવાન તને માને છે. ભો સાધુ ભગવાન 1 મિનિટ ઉભા રહો. દેવર્ષિ નારદ ઉભા રહ્યા. દીકરી તરફ કરુણા દ્રષ્ટિ કરી. હળવેરીને પૂછ્યું, બેટા તું કોણ છે? માટે તમે પણ જ્યારે કોઈ તીર્થ ક્ષેત્રમાં જાઓ, મંદિરમાં જાઓ કે યાત્રા કરવા જાઓ, કશું જ નહીં, તીર્થ ક્ષેત્રમાં ભગવાનને વંદન કરીને કહેજો, કૃપાનાથ અમારા પરિવારમાં ધર્મ અને ભક્તિની સ્થાપના થાય એવી કૃપા કરજો. કે જે ઘરમાં ધર્મ અને ભક્તિ હોય છે ને, લક્ષ્મી ત્યાં પ્રગટ થાય છે. લક્ષ્મી લેવા જવું નથી પડતું સાહેબ. અને જે ઘરમાં ધર્મ અને ભક્તિ હોય પણ કઈ ધર્મ અને ભક્તિ નથી, ત્યાં ગમે તેટલી લક્ષ્મી હોય છે પણ એ પરિવારમાં પારિવારિક શાંતિ હોતી નથી સાહેબ. ઘણા નથી કહેતા ભગવાન એટલું બધું આપ્યું છે પણ ઘરમાં કોઈનું મનમેળ નથી તમારું.